સાઠંબા તાલુકા મથકે યોજાઈ તિરંગા યાત્રા. તિરંગા યાત્રાને લઈ સાઠંબા નગર રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું. આગામી સ્વતંત્રતા પર્વને લઈ સાઠંબા તાલુકા મથકે યોજાઈ તિરંગા યાત્રા. સાઠંબા હાઈસ્કૂલથી શરૂ થયેલી તિરંગા યાત્રા સાઠંબા નગરના માર્ગો ઉપર થઈ મામલતદાર કચેરી થઈ પરત સાઠંબા હાઈસ્કૂલ પહોંચી હતી. આ તિરંગા યાત્રામાં સાઠંબા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સાઠંબા નગરમાં યોજાયેલી તિરંગા યાત્રામાં ભાજપાના આગેવાનો રણધીરભાઈ ચુડગર, તારકભાઈ પટેલ, માનસિંહ સોઢા, મયંકભાઈ પટેલ, મનહરસિંહ સોલંકી, ભૂપતસિંહ સોલંકી, છત્રસિંહ સોલંકી, તાલુકા પંચાયત સદસ્યો, સાઠંબાના સરપંચ અને કાર્યકર્તાઓ, નાગરિકો, મહિલા મોરચાની બહેનો, સાઠંબા હાઈસ્કૂલના શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સાઠંબા નગરમાં તિરંગા યાત્રાનું ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું તથા તિરંગા યાત્રામાં જોડાયેલા વિદ્યાર્થીઓને ફળ પણ આપવામાં આવ્યા હતા. તિરંગા યાત્રાના સમાપન પ્રસંગે સાઠંબા હાઈસ્કૂલમાં ડીજેના તાલે વિદ્યાર્થીઓ ગરબા પણ રમ્યા હતા. રિપોર્ટર જગદીશ પ્રજાપતિ, અરવલ્લી. આજે સાઠંબા તાલુકામાં રાષ્ટ્રીય તિરંગા યાત્રા સાઠંબા હાઈસ્કૂલના કેમ્પસમાંથી શરૂ કરી અને સમગ્ર સાઠંબા તાલુકાની સાઠંબા ગામની શેરીઓમાં યાત્રા નીકળી. ખૂબ મોટું સમર્થન મળ્યું. સૌ આગેવાનો, વિદ્યાર્થીઓ, ગુરુજીઓ, સમાજના આગેવાનો અને ગામમાંથી સૌ આગેવાનો એમાં જોડાયા અને ખૂબ તિરંગામય વાતાવરણ, ભવ્ય તિરંગા યાત્રાને નિહાળવા માટે આવ્યા અને રાષ્ટ્રીય વિચારધારાને ખૂબ મજબૂત બનાવવા માટે ખૂબ સમર્થન મળ્યું. અને છેવટે આખે સાઠંબા ગામમાં ફરી અને સમાપન એ સાઠંબા હાઈસ્કૂલમાં થયું. આખું વાતાવરણ આજે ભવ્ય રાષ્ટ્રીય વિચારધારા સાથે જોડાયું. આપણા પ્રધાનમંત્રીની જે વિચારધારા છે કે 2047માં ભારતને વિકસિત ભારત બનાવવા માટે રાષ્ટ્ર વિચારધારા સાથે જોડીએ અને ભારતનું ભવિષ્ય ખૂબ સારું બને, ભારતને પરમ વૈભવના શિખરે લઈ જવા માટેની જે રાષ્ટ્રીય વિચારધારાને મજબૂત બનાવીએ એવી અપેક્ષા મારી વાણીને વિરામ આપું છું. ભારત